તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ મોજીલો ભૂરો વ્લોગમાં. અને આપણે પીપળી ગયા હતા, તો પીપળીથી આપણે રિટર્ન આવતા અહીંયા ધામ સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં આપણે આવ્યા છીએ. જઈને આગળ આપણે વિડીયો બનાવીએ, વ્લોગ બનાવીએ. તમને અંદર એક વખત તમે જરૂર આવજો. અમે એક વખત આવીને ગયા હતા, પણ ત્યારે વ્લોગ બનાવ્યો નહોતો. તો આજે વ્લોગ બનાવીએ છે, બન્યા રહો આપણા વ્લોગમાં, અને આગળ બતાવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છે મિની પોઈચા મિત્રો સાથે. પીપળી ગયા હતા તો રિટર્ન આવ્યા છીએ. તો મિત્રો, આપણે ફાઇનલ આવી ગયા છીએ અંદર, અને તમને હા મોજ અંદર જઈએ આપણે. મોજીલો ભૂરો પહોંચી ગયો છે વર્ણીધર ધામ. તમને આપણે મોજ કરાવી દઈએ અંદર જઈ. હા, આપણે આવી ગયા છીએ વર્ણીધર ધામ, અને તમે અહીંયાનો નજારો જોઈ શકો છો. અંદર ખૂબ સારું છે, અને આપણને અહીંયા આવ્યા પછી એવું લાગે કે જાણે પિક્ચરના સેટ ઉપર આવી ગયા હોય એવું તમે જોઈ શકો છો. અહીંયાથી આ બતાવો મસ્ત કેમેરામેન કંઈ ખોટ રેડી નાખતું હોય વિડીયોમાં. ખૂબ સારી જગ્યા છે, તમે પણ ફેમિલી સાથે એકવાર જરૂર આવજો. વર્ણીધર ધામ સ્વામિનારાયણ ભગવાનનું જે મંદિર છે ત્યાં. તો આપણે અંદર જઈને તમને બધું બતાવી દઈએ. તો બન્યા રહો આપણા બ્લોગમાં, અંદર જઈને તમને બધું બતાવીએ. મિત્રો, તમે જોઈ શકો છો આપણે મોજીલો ભૂરો આવી ગયો છે અંદર. મિત્રો, આપણે આવી ગયા છીએ અંદર, અને આપણે હવે તમને અંદર જઈને બ્લોગ બનાવીએ. પહેલાં તો અમારા માણસોને તરસ લાગી ગઈ છે, તો આપણે પીવાનું પાણી પી લઈએ મસ્ત ઠંડુ, અને પછી આગળ વધીએ. ત્યાં જઈએ, અને અહીંયા આગળ એવું છે કે તમને અંદર આવો તો મજા આવે એવું, સ્વર્ગ ફીલ થાય એવું છે. જાણે કે પિક્ચરના સેટ ઉપર આવ્યા હોય એવું લાગે છે. તો બન્યા રહો આપણા બ્લોગમાં. મિત્રો, આ છે અંદરનું વ્યૂ, તમે જોઈ શકો છો. મસ્ત સારી જગ્યા છે, ફરવા જેવી જગ્યા છે. સામે મંદિર છે, અહીંયા પણ આવે ભૂરો આંખો. તો આપણે હવે અંદર જઈ રહ્યા છીએ, તમને બતાવીએ. બન્યા રહો આપણા વ્લોગમાં. ચલો તાન કેરાજી. તો આપણે અહીંયાથી દર્શન કરી લઈએ મહાદેવની સામે પણ સારી સારી મૂર્તિઓ છે. તો બન્યા રહો આપણા વ્લોગમાં. આપણે તમને અંદર જઈ આખું બતાવીએ, અને વ્લોગમાં કમેન્ટ કરજો કયા ગામથી જોવો છો. અને તમારે પણ આવવું હોય તો પાટડીથી કેટલું છે અહીંયાથી? 2 કિલોમીટર. પાટડીથી 2 કિલોમીટર દૂર આ રોડ તો વિરમગામ પાટડી હાઈવે ઉપર જે આવેલું છે. બહુ સારી જગ્યા છે, ફેમિલી સાથે ફરવાલાયક જગ્યા છે. તો આપણે એક વખત પહેલાં પણ આવીને ગયા, પણ ત્યારે વ્લોગ નહોતો બનાવ્યો. તો આજે આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ. બન્યા રહો આપણા વ્લોગમાં, આપણે આગળ જઈને તમને બતાવીએ. અને આ છે અમારા 2 મિત્રો, કેમેરામેન બનાવીનો સાથે, પણ એને લેવા પડશે. તો ચલો, ખૂબ સારી જગ્યા છે મિત્રો, જોવાલાયક જગ્યા છે. તમે જરૂર આવજો એક વખત ફેમિલી સાથે, મજા આવે એવું છે. જોઈ શકો છો. હા મિત્રો, તમે જોઈ શકો છો બહુ કૃષ્ણ ભગવાન જે મૂર્તિ છે, વાંસળી વગાડી રહ્યા છે. અંદર મોટરની માધ્યમથી જે અંદર મસ્તીઓમાંથી પાણી પડી રહ્યું છે. મસ્ત સારું લોકેશન સારું છે. કૃષ્ણ ભગવાન સામે બેઠેલા છે ઉપર. સારી જગ્યા છે, જોવાલાયક જગ્યા છે. તમે એક વખત આવજો. અને આપણે હવે આગળ જઈએ, અને આગળ જઈને તમને આગળનો જે છે એ તમને આપણે બ્લોગમાં નાવાજી 2 શબ્દ બોલી રહ્યો. બ્લોગ પણ બ્લોગ એન્ટ્રી હતી. હા, તો મિત્રો, ખૂબ સારી જગ્યા છે, જોવાલાયક જગ્યા છે. ફેમિલી સાથે આવજો તમે એક વખત જોવા જરૂર. મસ્ત સારું લોકેશન છે.
ટાઈમ ક્યારે નીકળી જાય, કેટલું નીકળી જશે ખબર ના પડે એવી જગ્યા છે. મસ્ત સુંદર વાતાવરણ છે, તમે જોઈ શકો છો કેટલો સરસ નજારો છે. મસ્ત વાતાવરણ સારું છે, જગ્યા પણ સારી છે. અને આ છે પાણી, જે ચારે બાજુ પાણી ભરેલું છે નીચે, અને ઉપર જે છે બનાવેલું છે. આ તમે જોઈ શકો છો, આ બાજુ પણ પાણી ભરેલું છે. આપણા બે મિત્રો, અને હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. અંદર જઈને આપણે દર્શન કરીએ. આ તમે જોઈ શકો છો પાણી ભરેલું છે, અને આ ફૂલ જેવું બનાવેલું છે. એના ઉપર જે પેલું મંદિર છે, આ મંદિર જે ફૂલ જેવું બનાવેલું છે એના ઉપર છે. સાઈડમાં પણ મંદિર છે, પેલી બાજુ પણ મંદિર છે, અને ખૂબ સારી જગ્યા છે. તો તમે કયા ગામથી જોઈ રહ્યા છો એ કમેન્ટ કરજો. તો તમે મિત્રો જોઈ શકો છો કેટલું સુંદર વાતાવરણ છે, અને કેવો નજારો આવી રહ્યો છે. વ્લોગમાં, આપણા વિડીયોમાં બન્યા રહો. આપણા વ્લોગમાં આપણે અંદર જઈએ અને દર્શન કરી લઈએ. તો આપણા બે મિત્રો દર્શન કરી રહ્યા છે, અને એ દર્શન કરી લે પછી આપણે પણ દર્શન કરી લઈએ, અને પછી આપણે મંદિરના સાઈડમાં જે બીજા મંદિર છે ત્યાં પણ દર્શન કરી લઈએ. અને બન્યા રહેજો આપણા વ્લોગમાં કન્ટિન્યુ. તો પૂરો પણ દર્શન કરી લીધા છે. આપણે જે બીજા મંદિર સાઈડમાં છે ત્યાં પણ જઈએ અને ત્યાંનો નજારો બતાવીએ. આ છે રાધે કૃષ્ણજી, કૃષ્ણ ભગવાન. તો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરીને આવી ગયા છે મંદિરની બહાર, અને તમે જોઈ શકો છો કેટલું સુંદર લોકેશન છે. અને આ પબ્લિક જે છે ફરવા આવેલી છે. અંદર મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે, એટલે આપણે એનો ક્લિયર અવાજ નથી લીધો. આપણે વોઇસ ઓવર કરીને તમને વ્લોગ બતાવી રહ્યા છે. તો બન્યા રહો આપણા વ્લોગમાં. અને આ એક મંદિર છે, ત્યાં પણ જઈએ આપણે, ત્યાં પણ દર્શન કરી લઈએ. હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ, પછી બહાર જઈએ. આ છે બહારનો નજારો, અંદર નાવડું પડેલું છે, અને આ છે આપણા બે મિત્રો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કયા ગામથી જુઓ છો એ કમેન્ટ કરજો. અને આપણા સારા વ્લોગ આવતા રહેશે. મ્યુઝિક સિસ્ટમના લીધે આપણે વોઇસ ઓવર કરવો પડે છે, કારણ મ્યુઝિક સિસ્ટમ અંદર ચાલુ છે, એટલે આપણે વોઇસ ઓવર ના કરીએ અને ડાયરેક્ટ ત્યાં પણ વિડીયો બનાવીને નાખી દઈએ તો વોઇસ આપણે જે કોપીરાઇટનો પ્રોબ્લેમ છે એ વધી જાય. કદાચ કોપીરાઇટ પેલા જે મ્યુઝિકના ઓનર કે જે અંદર મ્યુઝિક વાગી રહ્યું છે ભગવાનનું, એના ઓનર હોય, કદાચ કોપીરાઇટ આપી દે તો આપણે ચેનલમાં પ્રોબ્લેમ થઈ જાય. એટલા માટે આપણે એ બંધ કરી દીધું છે. બહારથી ફરવા આવેલા લોકો છે, રાજસ્થાનથી આવ્યા હોય એવા. તો આ છે નજારો, તમે જોઈ શકો છો વ્લોગમાં. તો મિત્રો આ છે અંદર જે દુકાનો આવેલી છે તે રમકડા, ફોટાઓ અને બધું કળા અને બધું અહીંયા મળે છે. તો આજના માટે આટલું જ, અને મળીએ એક નવા વ્લોગ સાથે.